ભાવનગરમાં સૌપ્રથમ ઓવરબ્રિજ 5 વર્ષ પહેલા એટલે કે કોરોના કાળ પહેલા શરૂ કરવામાં આવ્યો। આ બ્રિજની કામગીરી મુદ્દતમાં વારંવાર વધારો કરવામાં આવ્યો છે। આમ છતાં પણ હજુ આ બ્રિજનું કામ પૂર્ણ થયું નથી। જનતાની સુવિધામાં વધારો થાય તે માટે બ્રિજ બનાવવામાં આવ્યો છે, પરંતુ આ સુવિધા ક્યારે મળશે તે નક્કી નથી। જો કે બ્રિજનું કામ હજુ પણ અધૂરું છે, જેમાં કેટલો સમય નીકળી જાય તે નક્કી નથી। જો કે ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તેમજ મ્યુનિસિપલ કમિશનર દ્વારા આ બ્રિજની મુલાકાત લેવામાં આવી હતી। આજે ભાવનગર મહાનગરપાલિકા હદ વિસ્તારની અંદર ચાલતા કામોની સમીક્ષા માટે હું અને કમિશનર શ્રી સુજીત કુમાર સાથેની જોઈન્ટ વિઝિટ કરવામાં આવી હતી, જેમાં ભાવનગરની અંદર પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં જે ભાવનગરના ડ્રીમ સમાન ઓવરબ્રિજનું કામ થઈ રહ્યું છે એની મુલાકાત કરવામાં આવી હતી। જે ઓવરબ્રિજનું કામ થઈ રહ્યું છે એમાં લગભગ 117 કરોડના ખર્ચે આ ઓવરબ્રિજનું કામ નિર્માણ થઈ રહ્યું છે। લગભગ 1.5 કિલોમીટરની લંબાઈ સાથેનો આ ઓવરબ્રિજ ભાવનગરની અંદર પ્રથમ ઓવરબ્રિજ બની રહ્યો છે, જેમાં શાસ્ત્રીનગરથી લઈને દેસાઈનગર સુધી અને આરટીઓ સર્કલથી ઉપર ચડી અને કુંભારવાડા સર્કલ બાજુ ઉતરવા માટેની જે આખી વ્યવસ્થાઓ છે એની સમીક્ષા કરવામાં આવી હતી। એમાં દેસાઈનગરથી શાસ્ત્રીનગરનું એક લાઇન આપણે ખૂબ નજીકના દિવસોમાં ચાલુ કરવા જઈ રહ્યા છીએ। એમાં ખાલી જોઈન્ટનું ક્યોરિંગ થાય એટલે લગભગ 7 ડિસેમ્બર આજુબાજુ બંને ધારાસભ્યશ્રી અને કેન્દ્રીય મંત્રી શ્રી નિમુબેનની સાથે સંકલન કરી, શહેર ભાજપની સાથે સંકલન કરી અને તમામ લેવલે સંકલન કરી અને આ બ્રિજનું શરૂ કરવામાં આવશે। એની અંદર આજે જે સ્ટ્રીટ લાઇટ નાખવાનું કામ છે એ પણ પૂર ઝડપે ચાલી રહ્યું છે। આગળની જે બંને ડિઝાઇનો છે એ પણ સરકારમાંથી આવી ગઈ છે અને એ પણ ઝડપથી કામ થાય એના માટેની સમીક્ષા કરવામાં આવી હતી। આ ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકાનું બાલવાટિકા જે ભાવનગર રાજાશાહી વખતની દેન છે એની અંદર જે ત્રિકોણ બગીચો બનાવવામાં આવેલો છે એની અંદર ટ્રાફિક સમસ્યાને કારણે ઘણા બધા મુશ્કેલીઓ પડી રહી છે, તો એની સમીક્ષા કરીને આગામી દિવસોમાં એ બગીચાની એક ભાગનો સાંચ કાપીને ત્યાં ટ્રાફિક ડાયવર્ટ થાય એના માટેનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે। આ ઉપરાંત ગઢેશી નદી માટેનો જે કામગીરી શરૂ કરવાની છે એમની પણ આજે સ્થળ મુલાકાત કરીને સમીક્ષા કરવામાં આવી હતી। ભાવનગર મહાનગરપાલિકાનું શાસન પ્રજા માટે સતત તત્પર રહી ભાવનગરના વિકાસ અને છેવાડાના માણસોને સુવિધાઓ મળી રહે એના માટે કટિબદ્ધ છે અને આગામી દિવસોમાં ભાવનગરમાં હજી પણ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન નીચે અને એમની સહયોગથી ભાવનગરમાં અનેકવિધ કામો કરવા જઈ રહ્યા છીએ।